નમસ્કાર. સૌથી પહેલાં તો બીએસસીના છેલ્લા વર્ષમાં પ્રવેશ આપણે મેળવી લીધો. છેલ્લું વર્ષ જેને આપણે થર્ડ યર ટીવાય એને આપણે વિદ્યાર્થીઓની ભાષામાં ટફ યર કહે છે. ટફ, થોડી વધારે મહેનત કરવી પડે આમાં, અને ટીવાયનું જે રિઝલ્ટ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે જે ફિઝિકલ કેમેસ્ટ્રીના જે યુનિટની ચર્ચા કરવાની છે, યુનિટ નંબર 3, યુનિટનું નામ છે ફોટોકેમેસ્ટ્રી, પ્રકાશ રસાયણ. જુદા જુદા સવાલો એની અંદર આવરેલા છે. એના પહેલા બે પ્રશ્નો આજના વિડીયોમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા તો ફોટોકેમેસ્ટ્રી એટલે પ્રકાશ રસાયણ એટલે શું? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય, પ્રક્રિયા થવા માટેનું રીઝન શું? તો પ્રક્રિયા કેમ થાય? તો કે પ્રક્રિયા થાય ત્યારે બે ઘટકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે ઉર્જાની આપલે કરે, ઉષ્માની આપલે કરે. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્માના ફેરફારથી જ થાય. જ્યારે પ્રકાશ રાસાયણિક જ એકમાત્ર એવી પ્રક્રિયાઓ છે કે જેમાં ઉષ્માનો ફેરફાર ના થાય તો પણ પ્રક્રિયા સરળતાથી શક્ય છે. એટલે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અને સાદી પ્રક્રિયા અથવા તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અને ઉષ્મીય પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? તો એનો એક નાનો તફાવત હું બોર્ડ પર એના તફાવતના મુદ્દા લખું છું. પ્રયત્ન કરજો કે દરેક મુદ્દા તમને સમજ પડે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ each and every point by the photochemical reaction and thermal reaction. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉષ્મીય પ્રક્રિયાઓ. નામ ઉપરથી ખબર પડી જાય કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું હશે. તો પહેલો મુદ્દો, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રકાશની હાજરી જરૂરી. પહેલો મુદ્દો છે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રકાશની હાજરી જરૂરી છે. જો પ્રકાશની હાજરી ના હોય તો આ રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય નથી. એનો અર્થ એવો થયો કે ઉષ્મીય પ્રક્રિયાઓ પ્રકાશની હાજરી વગર થઈ શકે? યસ. તો એની અંદર મુદ્દો આવશે હાજરી જરૂરી નથી. એટલે પ્રકાશ હાજર ના હોય અંધારામાં પણ આ પ્રક્રિયાઓ સરળતાથી થઈ શકે. This is the first point. In photochemical reaction, the light is required. Light is must. Without light, it is not possible. It is possible in dark also. અંધારામાં પણ આ પ્રક્રિયાઓ થઈ શકે છે. મુદ્દો નંબર 2, પ્રકાશનું શોષણ થઈ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય. પ્રકાશનું શોષણ થઈ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય. ઉષ્મીય પ્રક્રિયાઓમાં જરૂરી નથી કે પ્રકાશનું શોષણ થાય તો જ પ્રક્રિયાઓ થાય. એટલે ઉષ્મીય પ્રક્રિયાની અંદર ઉષ્માનો ફેરફાર થઈ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર શક્ય છે. આ પહેલા બે મુદ્દાને ફરી એકવાર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રકાશની હાજરી જરૂરી છે. પ્રકાશની હાજરી ના હોય તો રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. આ પ્રક્રિયામાં હાજરી જરૂરી નથી. પ્રકાશની હાજરી જરૂરી નથી. આ પ્રક્રિયાઓ અંધારામાં પણ શક્ય છે. આમાં પ્રકાશનું શોષણ થઈ
પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય, એટલે પ્રકાશનું શોષણ થાય તો જ નિપજમાં રૂપાંતર થાય. આમાં ઉષ્માનો ફેરફાર થઈ પ્રક્રિયામાં પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર સરળતાથી થઈ શકે છે. આમાં શોષણ કયા સ્વરૂપે થાય? તો શોષણ ફોટોન સ્વરૂપે થાય. ફોટોન સ્વરૂપે ઊર્જાનું શોષણ થાય. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં ફોટોન સ્વરૂપે ઊર્જાનું શોષણ થાય. આની અંદર ઉષ્મા સ્વરૂપે શોષણ. ઉષ્મીય પ્રક્રિયાઓ જે હોય એમાં ઉષ્માનું શોષણ થાય તો પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય, એટલે એમાં ઊર્જાનું જે સ્વરૂપ છે એ સીધે સીધું ઉષ્માના ફેરફારો થાય તો જ ઉષ્મીય પ્રક્રિયાઓ થાય, અધરવાઇઝ પોસિબલ નથી. મુદ્દા નંબર 4, તાપમાનના ફેરફારની અસર જોવા મળતી નથી. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં તાપમાનના ફેરફારની જે અસર છે એનું બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એટલી બધી અસર નથી, પરંતુ ઉષ્મીય પ્રક્રિયાઓમાં તાપમાનના ફેરફારની અસર નોંધપાત્ર હોય છે. ઉષ્મીય પ્રક્રિયાઓમાં તાપમાનનો ફેરફાર કેટલો થાય છે એના ઉપરથી પ્રક્રિયાના વેગની ખબર પડે, પ્રક્રિયાની ગતિની ખબર પડે, પ્રક્રિયાની નિપજની ખબર પડે. એટલે ઉષ્મીય પ્રક્રિયાઓમાં તાપમાનનો ફેરફાર એ બહુ જ નોંધપાત્ર હોય છે, એને અવગણી શકાય નહીં. ત્રીજો અને ચોથો મુદ્દો ફરી એકવાર, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં જે ઊર્જાનું શોષણ થાય છે ફોટોન સ્વરૂપે થાય. ફોટોન એ પ્રકાશનું કણ છે, પ્રકાશના કણને ફોટોન કહેવાય. આમાં ઊર્જાનો ફેરફાર ઉષ્મા સ્વરૂપે થાય છે. ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કરીને નિપજમાં રૂપાંતર થાય. તાપમાનના ફેરફારની અસર આમાં બહુ વધારે જોવા મળતી નથી, જ્યારે આમાં અસર નોંધપાત્ર હોય છે. પાંચમો મુદ્દો, ડેલ્ટા જી નેગેટિવ હોય તે જરૂરી નથી. દાખલા તરીકે આપણે જાણીએ છીએ ડેલ્ટા જી એટલે ગિબ્સ મુક્ત ઊર્જા. ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર ઋણ હોય તો જ પ્રક્રિયા આપમેળે થાય. આવું આપણે ઉષ્મીય પ્રક્રિયાઓમાં ઉષ્માગતિશાસ્ત્રમાં શીખેલા છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે જે પ્રક્રિયાઓમાં ડેલ્ટા જી ઋણ હોય, નેગેટિવ હોય, એ જ પ્રક્રિયા થાય. એટલે ઉષ્મીય પ્રક્રિયાઓમાં બહુ જરૂરી છે ડેલ્ટા જી must be negative. ડેલ્ટા જી નેગેટિવ ના હોય તો ઉષ્મીય પ્રક્રિયાઓ શક્ય નથી. આમાં ડેલ્ટા જી પોઝિટિવ હોય તો પણ પ્રક્રિયા થાય પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓમાં. જ્યારે પહેલામાં પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ સિવાયની કોઈ પણ પ્રક્રિયાઓ હોય તેમાં ઉષ્માનો ફેરફાર થાય છે. ડેલ્ટા જી નેગેટિવ હોય તો જ પ્રક્રિયા આપમેળે શક્ય બને છે. આમાં છઠ્ઠો મુદ્દો લઈ શકાય, પ્રકાશ સંવેદક. પ્રક્રિયાનો વેગ વધારવો હોય તો પ્રકાશ સંવેદક પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય. પ્રકાશ સંવેદક એક પ્રકારનો પદાર્થ છે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ પ્રક્રિયાના વેગ વધારવાનો પ્રયત્ન કરે છે. આવો જ એક શબ્દ આપણે ઉદ્દીપક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આ ઉદ્દીપક કે ઉષ્મીય પ્રક્રિયાઓમાં એક એવો પદાર્થ છે કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ પ્રક્રિયાના વેગનો વધારો કરે છે. તો બિલકુલ એવો જ આની અંદર પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશ સંવેદક નામના પદાર્થનો ઉપયોગ થાય છે. આ પાંચ મુદ્દા પરથી આપણને ક્લિયર ખબર પડી જાય કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા અને ઉષ્મીય પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે. આઈ રિપીટ ઓલ ધ પોઈન્ટ્સ. બધા પોઈન્ટ ફરી એકવાર. પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશની હાજરી જરૂરી, આમાં પ્રકાશની હાજરી જરૂરી નથી. પ્રકાશનું શોષણ થઈ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય. આમાં ઉષ્માનો ફેરફાર થઈ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય. આમાં ઊર્જાનું શોષણ ફોટોન સ્વરૂપે થાય. આમાં ઊર્જાનું શોષણ ઉષ્મા સ્વરૂપે થાય. તાપમાનના ફેરફારની બહુ અસર જોવા મળતી નથી. આમાં તાપમાનનો ફેરફાર નોંધપાત્ર હોય છે. એના વગર આ પ્રક્રિયાને સમજાવી શકાતી નથી.
આમાં ડેલ્ટા જી નેગેટિવ હોય કે પોઝિટિવ જરૂરી નથી, ગમે તે મૂલ્ય હોય તો પણ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે. ઉષ્મીય પ્રક્રિયામાં ડેલ્ટા જી ઋણ હોવું જ જોઈએ તો જ પ્રક્રિયા થાય. છઠ્ઠા મુદ્દાની અંદર પ્રકાશ સંવેદક પ્રક્રિયકનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો વેગ વધારી શકાય. આની અંદર લખી શકાય છઠ્ઠો મુદ્દો કે ઉદ્દીપકનો ઉપયોગ કરીને એક સારો ઉદ્દીપક જો પ્રક્રિયામાં વાપરેલો હોય તો પ્રક્રિયાનો વેગ વધારી શકાય. એટલે ઉદ્દીપકની હાજરી આમાં જરૂરી છે. હવે ઉદાહરણ લઈ શકાય તો આપણે ઘણી બધી ઘટનાઓ જાણીએ છીએ. દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણની ઘટના એ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે, જ્યારે ઘણી બધી હાઇડ્રોકાર્બનનું દહન એ ઉષ્મીય પ્રક્રિયાઓ છે. મોસ્ટલી 80 થી 90% પ્રક્રિયાઓનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એ ઉષ્મીય પ્રક્રિયાઓ છે. બહુ જ ભાગ્યે જ જોવા મળતી એવી પ્રક્રિયાઓ છે એ છે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવું હોય તો વારંવાર શબ્દ આવશે કે પદાર્થે પ્રકાશનું શોષણ કર્યું. તો આ શોષણ કરે તો એના શું ફેરફારો થાય, એના જે નિયમો છે એને કહેવાય છે લો ઓફ ફોટોકેમિસ્ટ્રી. પ્રકાશ રસાયણશાસ્ત્રના જુદા જુદા નિયમો. એમાંનો ફર્સ્ટ લો, જેની અત્યારે સૌથી વધારે સમજવાની જરૂર છે, નિયમનું નામ છે ગ્રોથસ-ડ્રેપરનો નિયમ. પ્રશ્ન નંબર 2 પેડિંગ આપી દેજો. પ્રશ્ન નંબર 2, give the heading question number 2. Grothus-Draper નો નિયમ. ગ્રોથસ-ડ્રેપરનો નિયમ. હવે આ નિયમ સમજવા માટે બહુ સિમ્પલ છે કે આ જે નિયમ છે એને કોઈ એક સમીકરણથી યાદ રાખો તો જલ્દી યાદ રહે. એટલે હું પહેલા એનું સમીકરણ રજૂ કરું છું. શક્ય હોય તો તમે પણ સમીકરણ સમજીને આ નિયમને બહુ સરળતાથી યાદ રાખી શકો. સમીકરણ છે I0 is equal to IR plus IA plus IT. હવે આ શું છે અને કેવી રીતે યાદ રાખવું, હું પોતે એવી રીતે યાદ રાખું છું. I0 IRAT એટલે IR plus IA plus IT. હવે આ બધાનો અર્થ શું છે તો એને સમજવા માટે એક સાદી આકૃતિ આપણે અહીંયા દોરીએ, એના ઉપરથી આપણને થોડી વધારે સમજ પડશે. દાખલા તરીકે આ કોઈ સેમ્પલ છે. આ સેમ્પલ ઉપર પ્રકાશનું કોઈ એક કિરણ આપાત કરીએ છે જેની તીવ્રતા I0 છે. I0 તીવ્રતા વાળો પ્રકાશ જ્યારે કોઈ સેમ્પલ ઉપર અથવા તો પ્રક્રિયક ઉપર આપાત કરીએ તો કેટલો ભાગ એમાંથી પરાવર્તિત થશે, જેની ઇન્ટેન્સિટી એટલે એના ઉપરથી એને સિમ્બોલ આપેલો છે I. પરાવર્તિત થતા પ્રકાશની તીવ્રતા કેટલા ભાગનું અંદર શોષણ થશે એને આપણે લખીશું એબ્સોર્બ્ડ ઇન્ટેન્સિટી IA, અને કેટલો ભાગ એમાંથી પસાર થઈ જશે એની તીવ્રતા IT. તો આટલું યાદ રાખો તો આ ગ્રોથસ-ડ્રેપરનો નિયમ થઈ ગયો કે જ્યારે કોઈ સેમ્પલ ઉપર કોઈ પ્રક્રિયક ઉપર પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જો I0 તીવ્રતા અને સોર્સમાંથી નીકળેલો પ્રકાશ કરે, જેમ આપણે બલ્બની સ્વિચ ચાલુ કરીએ તેમાંથી જે પ્રકાશનું કિરણ નીકળે એવા કોઈ એકરંગી પ્રકાશની તીવ્રતા I0 હોય, એને સેમ્પલ ઉપર આપાત કરવામાં આવે. જો એનું IR ઇન્ટેન્સિટી જેટલું પરાવર્તન થાય, IA જેટલું શોષણ થાય, એબ્ઝોર્પ્શન થાય, અને IT જેટલું ટ્રાન્સમિટન્સ પારગમ્ય પ્રકાશની તીવ્રતા IT હોય, તો આ ત્રણેયનો કુલ સરવાળો I0 જેટલો થાય. આને કહે છે ગ્રોથસ-ડ્રેપરનો નિયમ. આ નિયમ કેમ સમજવો પડે તો એટલા માટે સમજવો પડે આ નિયમ કે જ્યારે આપણે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીશું ત્યારે વારે ઘડીએ આ વાક્ય બોલીશું કે કોઈ સેમ્પલ ઉપર કે કોઈ પ્રક્રિયક ઉપર કોઈ પદાર્થ ઉપર પ્રકાશનું કિરણ આપાત કર્યું. તો આપાત કરેલા પ્રકાશના જે કિરણની તીવ્રતા છે એનું વિભાજન કઈ રીતે થયું તો એનું વિભાજન 3 રીતે થાય છે. I0 તીવ્રતા જે છે એમાંથી એક ભાગ છે પરાવર્તિત થાય છે, એક ભાગનું શોષણ થાય છે
અને ત્રીજો ભાગ એવો છે કે જેમાંથી પસાર થઈ જાય છે. તો આ બે પ્રશ્નો પ્રકાશ રસાયણની અંદર ઘણી બધી વખત પૂછાયેલા પ્રશ્નો છે અને બહુ મહત્વના છે. યુનિવર્સિટી એક્ઝામમાં પણ ઘણી વખત પૂછાય છે અને આખું પ્રકાશ રસાયણ જો તમારે સમજવું હોય તો એના માટે આ એનો બેઝિક છે, આ એનો પાયો છે. તો આ બે પ્રશ્નો સૌથી પહેલાં તમે તૈયાર કરી દેજો. આના પછીના ક્વેશ્ચન જે છે લેમ્બર્ટ બીયરનો નિયમ અને આઇન્સ્ટાઈનનો પ્રકાશ રાસાયણિક સમતુલ્યતાનો નિયમ, એ થોડાક સમયમાં જ એનો હું વિડીયો તૈયાર કરીને આપને મોકલી આપીશ. નમસ્કાર, આભાર.